શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસના અધ્યાય 18ની આવતી કથા કહી રહી છું, જેમનું નામ છે સુખદેવજીને જીવંત દાન. પુત્ર શોકમાં સુદેવ અને ગૌતમી સુમસામ બેસી રહ્યા. ઓચિંતા વાદળો છવાયા અને ચારેકોર અંધકાર છવાઈ ગયો. વર્ષા ઋતુ ન હોવા છતાં વરસાદ તૂટી પડ્યો. આવા સમયમાં પણ પતિ પત્ની પાણી પીધા વિના બેસી રહ્યા. વહાલા પુત્ર, વહાલા સુખદેવ એમ પોતાના પુત્રને સંભાળીને રડતા હતા. આમ ને આમ એક મહિનો અન્ન પાણી વિના વીતી ગયો. આ મહિનો પુરુષોત્તમ માસ હતો. જાણીએ અજાણીએ પણ તેમને પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આ નિર્જળા અને નિરાહાર વ્રતથી આ માસના અધિષ્ઠાતા દેવ પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા અને વરદાન આપતા કહ્યું, હે સુદેવ, તે મારું વ્રત કર્યું છે, તેના પ્રભાવે તારો પુત્ર સજીવન થશે અને દીર્ઘાયુષ્ય ભોગવશે. હું તને માર્કંડેય મુનિએ જે રઘુ રાજાને કથા કહી હતી તે સંભળાવું છું. પૂર્વકાળમાં ધનુર નામે એક ઋષિ હતા. તેમણે તપ કરી દેવોને પ્રસન્ન કર્યા. તેમણે પ્રસન્ન થયેલા દેવોને કહ્યું, હે દેવો, મને અમર પુત્ર આપો. દેવોએ કહ્યું, મૃત્યુલોકમાં કોઈ અમર રહી શકે નહીં, પરંતુ આ પર્વત રહે ત્યાં સુધી રહે એવો પુત્ર તને પ્રાપ્ત થશે. દેવોનું વચન સાંભળી ઋષિ ધનુરને આનંદ થયો. થોડા સમયમાં તેમને ત્યાં દેવાંશી પુત્ર જન્મ્યો. પુત્ર મોટો થતા તેમણે કહ્યું, હે પુત્ર, તારે કદાપી ઋષિજનોનું અપમાન કરવું નહીં. જો કદાચ તેનો શાપ આપશે તો તારું અમંગળ થશે. પરંતુ પોતે અમર હોવાથી તે મનસ્વી રીતે વર્તવા લાગ્યો. તે ઋષિજનોને પણ સતાવતા અચકાતો નહીં. બ્રાહ્મણોનું તો તે વારે ઘડીએ અપમાન કરતો. તે મહિષ નામના એક ક્રોધી મુનિના આશ્રમે ગયો. મુનિ શાલિગ્રામની પૂજા કરતા હતા. તેણે શાલિગ્રામ ઉચકીને કૂવામાં નાખી દીધો. ઋષિ ક્રોધાયમાન થયા અને તેને શાપ આપ્યો કે આ જ ક્ષણે તારું મૃત્યુ થાય. તેમ છતાં તે જીવતો રહ્યો. તે જોઈ મુનિ નવાઈ પામ્યા. તેમણે સમાધિમાં જોયું તો તેમને વરદાનનું રહસ્ય સમજાયું. તેથી તેમણે લાંબો નિશ્વાસો નાખ્યો. તેમના નિશ્વાસમાંથી હજારો પાડાઓ ઉત્પન્ન થયા અને તે પેલા પર્વત પાસે ગયા. આ મદોમંત પાડાઓએ શિંગડા અને માથાની ઢીકો મારી પર્વતના ચૂરે ચૂરા કરી નાખ્યા. પર્વત નાશ પામતાની સાથે જ આ અમર પુત્ર મૃત્યુ પામ્યો. પુત્રના શોકમાં દુઃખી થયેલ ઋષિ ધનુરે અગ્નિ પ્રવેશ કરી પ્રાણ ત્યાગ કર્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે સુદેવ, આ રીતે જે હઠાગ્રહથી પુત્ર પ્રાપ્તિ કરે છે તેને સુખ મળતું નથી. તારા પુત્રને મેં દીર્ઘાયુષ્ય આપ્યું છે. તું બીજા જન્મમાં ચક્રવર્તી રાજા દ્રઢધન્વા થઈશ અને તારી પત્ની રાણી ગુણ સુંદરી બનશે. તું સુખ સંપત્તિ ભોગવીશ. સુખ વૈભવમાં જ્યારે તું ભગવાન વિષ્ણુને ભૂલીને જઈશ ત્યારે તારો પોપટ રૂપે જન્મેલો પુત્ર સુખદેવ વારંવાર શ્લોક સંભળાવી તને જાગૃત કરશે અને એ શ્લોકનું રહસ્ય તને મહર્ષિ વાલ્મીકી સમજાવશે. એટલામાં સુદેવનો પુત્ર સજીવન થયો અને આળસ મારીને બેઠો થયો. પુત્રને સજીવન થયેલો જોઈ સુદેવ અને ગૌતમી દોડી આવ્યા. તેમના આનંદનો પાર રહ્યો નહીં. દેવોએ પણ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. સુદેવે બે હાથ જોડી ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, આપના ના કહેવા છતાં હઠાગ્રહથી મેં પુત્ર પ્રાપ્તિ કરી
તેમ છતાં આપે તેને સજીવન કર્યો, તેનું રહસ્ય મને સમજાવો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે એ કરે, તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ મને આપતા રહેજો. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.